રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલ 3 જૂનવાણી ઇમારતો તોડી પાડવા તંત્ર દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ઉપલેટામાં આમ તો અનેક વિસ્તારોમાં અતિ જૂનવાણી મિલકતો અને ઇમારતો ખૂબ જ જોખમી છે, જેને લઈને આસપાસના લોકોમાં પણ ભય ફેલાયેલો છે. જેમાંથી ગયા ચોમાસાની સિઝનમાં આવા જૂનવાણી બાંધકામ પડી જવાના અને જાનહાનિ થવાના પણ અનેક બનાવો સામે આવ્યા હતા. હવે કોઈ આવી જર્જરિત ઇમારતો પડવાથી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે તંત્ર સફાળું જાગ્યું છે અને ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલી અતિ જૂનવાણી બાંધકામની 3 ઇમારતો તોડી પાડવા છેલ્લી સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં એક બસ સ્ટેન્ડ પાસે આવેલી રવિ ટાવર નામની બિલ્ડિંગ અને અન્ય 2 સ્મશાન રોડ પર આવેલ ફૈઝેન નૂરી એપાર્ટમેન્ટ તેમજ કામદારોના ક્વાર્ટરનો સમાવેશ થાય છે. આ 3 ઇમારતો અતિ જૂનવાણી હોવાથી અને ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તેને ધ્યાને લઈને તંત્રએ આમાં રહેતા પરિવારોને 8 દિવસમાં આ બિલ્ડિંગ ખાલી કરવા માટે જણાવ્યું છે. ત્યારે હવે આ બિલ્ડિંગ અને ક્વાર્ટરમાં રહેતા લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે તાત્કાલિક આ રહેણાંક મકાનો ખાલી કરી અન્ય જગ્યાએ સ્થાયી થવું અતિ મુશ્કેલ બની રહેતું હોય છે. તો બીજી તરફ આમાં રહેતા લોકો અતિ પછાત વર્ગના હોવાથી બીજી જગ્યાએ મોંઘા ભાડા ભરવા પણ પોસાય તેમ ન હોવાથી હાલ તો સ્થાનિક લોકો મોટી ચિંતામાં મુકાયા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.